તને જોયા પછી. અરે મજા મજા. એને મજામાં ફૂલ મજામાં. આયા જ વાંધો છે. હે? આયા જ વાંધો છે. કેમ? હવે હું આર્યા નહીં જવાનો. હું કામ નથી જવાનું? ઓલો નીચે બેસી જાઓ. એટલે ઈ બેહી જાય. રામાપીને ભાટી પડી મેલ નીચે બેસી જાઓ. હા એટલે બેહવાનો તેલ લેવા. તમારું નહીં કરવાનું હજી. નથી કરવાનું, મને પણ આવો. વહુ નહીં આવે. જ્યારે જૂનાગઢનો મેળો ભરાય, આ બે માણા ફરવા જાય. તૈણેતરનો મેળો ભરાય, આ બે માણા ફરવા જાય. મારે હું પાડોળે ફરવા જાવું. મારે હું પાડોળે ફરવા જાવું. એટલે વહુ લાવી દો. એ ભાઈ કાઈ નહીં થયો તારું. અરે નકામો હમણાં સોયની ભીની થઈ જાય. તારી ભીની થઈ જાય. શું ભીની થઈ જાય? હજી આગળ આ બાકી છે જો. હવે ઈ જો મારા બાપ પાસે. આગળ રોવા મળ્યો. બોલાવો તો. એ મારે તો પડવું છે તો. હે? મારે પડવું. કોઈ મને દોષી આઈ ઈ જો હવે. તાનું મનું ના કામણે. નથી લાવી દેવા. એ વહુ નહીં આવે. એટલે તમે બે પરણી ગયા તો ઠીક છે, માંગી લ્યો. આમ તો ભાઈ. અરે લહણ હાયમ. ઉગાર પગો આવ્યો છોડે. લાવી દેવી છે કે નહીં હવે? વહુ નહીં આવે. મને તારી બાયડીની બધી ખબર છે. આ ખરાને પેલા નથી ના બાપના. ઈ ખરાના પેલા બહાનો કાપાયું છે, ખરાના કરાવ્યા છે. અને ચાર ભેંસનો દૂધનો વ્યવહાર તારી વહુ કરે છે. કરે તેમ ને. નકરું દૂધ વેચી વેચી નકરી કટકી કરે. 2000 રૂપિયા ભેગા કરે. ઈનો ભાઈ આટો આવે તાર 2000 રૂપિયા આપે. એક આટો આવે તાર કબાટ લાવે, બીજો આટો આવે તાર તીજડી લાવે, ત્રીજો આટો આવે તાર કુકર લાવે. ઈનો ભાઈ કુકર લાવે. સીટીઓ મારી થાય છે અહીંયા. સીટીઓ મારી થાય છે અહીંયા. ઓય હવે તો રાયનગરમાં કહું છું. ઓય કઈમાં તારી વહુ નથી હું કાંઈ? કેમ મને જલમ નથી દીધો કાંઈ? તો આમો કેમ પડશો? આમ ઓટલો શું છે? આ મોબાઈલમાં કઈમાં? લેવું તો દીકતો ને હો, જવા દઉં છું. હે? વાળા ઉતારીને કે શું થાય છે? અને હો મારા ભાગમાં હો વીઘા આવે ને એટલે 20 વીઘા વેચીને 1975 નું બાય મોડેલ લાવું. 1975 નું બાય મોડેલ લાવું. કાઈ ભાગ નહીં મળે. કાઈ નહીં મળે. એ બધું માંડી એમ નહીં મળે. વાળે. એ બધું માંડી વાળે એમ કહું. આપણે બે બાજુ મેં તને ના પાડી હતી. હું? આને કેરીનો રસ પામો. કોને આને? એને કેરીનો રસ પામો. રસ ઈ પીવે સોયણી મારે ધોવી પડે. હતે ને શું કરવા ગ્રસ્ત હોય છે? એ ભાઈ ઘરની વાત તો અહીંયા હું કામ કરવાનું? બધે કરી છે આડા થઈ. લા આમ કેમ કરે છે? હવે હું જાઉં છું ક્યાં? વાડીએ. હું લેવા તું સીધો કાચરો વેલા. અને વાડીએ છે ને બે મોટરું આલે છે ને 10 ની ઊંધા શેડા દઈને મોટરું બાળ નાખું. ઓય એવું નહીં કાંઈ તું કરતો. અને છે ને તમે હારા બંગલામાં તમે રહ્યો, હારા ઘરમાં તમે રહ્યો. ઓલી બચેની ઢાળ એમ ડોસી પડી, ડોસીને મારી નાખો. ડોસીને મારી નાખો. તું રહેવા દે માણ એક જ છે ઈ. તો કોઈને કઈ 4-5 ન હોય. રોટલા ઘડી કોણ દે? એક જ હોય બધાય.
અરે વીરા, આજ તમને અને તમારા મહારાજાને જોઈને વીરા અમે મને ભાઈ રાજા આજ પણ તમારા મહારાજાને જઈને કહેજો રબારીના દીકરા ભરવાડના દીકરા સાસુને સત્ય બતાવશે આપણા મહારાજાને રિશ્તો નહીં છોડે ને એ બહુ સારું. હા બધા હા સતી, તમારી વાત એવી પણ સત્ય છે. હવે બધાથી રાજમાંથી ગૌરદેવને બોલાવો. રાજા
છે યા ચલાવો યા ચલાવો ને મૂડમાં આવી ગયા આવી ગયા લા આવી ગયા નહીં કહો વાવડી જવું છે આઈસ્ક્રીમ લાવ્યો તો ખાતા નથી ગારિયાધરમાં દાતા હોટલે નહોતા પાણીપુરી ખાતા નહીં કહો બાપુ નહીં કહો બાપુ બાપુ કીધી ક્યાં કરું દાંત કાઢો બાપુ દાંત કાઢો બાપુ આ મોજા કેટલા દી થી પહેર્યા છે વાય બહુ મારે નહીં કહો બાપુ નહીં કહો બાપુ તો બદલાવી નવાય રવિવારી માંથી લઈ આવી જાય નવા એટલે બાપુ આ ડાકી તમે નહીં કહો બાપુ નહીં કહો બાપુ કીધી દાંત કાઢો માં ઉડા લાગો છો ને બાપુ આ દાઢી ઓરિજિનલ છે માવો કાઢો છો બાબુ હવે નહીં કહો બાપુ એક ગુરુ દાંત કાઢો પછી વાવડી જવું છે કઈ વાંધો નહીં બાપુ મારું એમાં કેટલી પરણેલી કેટલી કુંવારી કેટલી હગાઈ કરી 10 હારે છે 10 હારે ઓ એક 4 ની હગાઈ થઈ 4 ની હગાઈ થઈ અને બીજી ભણે છે ને કાઈ છે કીધું લોકોને તું ક્યાં ઓછી મોટી લાગે છે તારો જન્મ કઈ વાગે છે મારો જન્મ શનિવારે તારો જન્મ રવિવારે હવે રવિવારે ડોહી રજા હોય હું રજા હોય તારી પાસે ભૂતાલાલ ની પડી છે આ મારા બાપ ની નથી પડી ભૂતાલાલ ની હું પડી હોય મારે પેલા એ તમાકુ માંગીશ ખાલી તો ઈ એમ શોખ કોઈ કરીને તો હા આમ તો જો પણ લાગે છે કાય મને કાલે હાથ પહેરાઈમાં મને આંસકા આવે લે તેના આંસકા આવે છે તમે કાલે હાથ ફેર્યો ઈમાં તું પરણેલી છો કુંવારી છો એવું તો પૈણી ગયેલી છું પરણી ગઈ હા તો મારે તને એક વાત કરવી છે એ વાત કરવી હોય તો એક નહીં બે કરજે પણ હારી હોય ને હારી રોય મોળે હોય જ નહીં હું કેવું ભાવ જો તું પરણેલી હોય હા તો તારા છૂટા છેડા થાય હા. તો મને જરીક મિસ કોલ મારજે કાળિયા પેલો મને મિસ કોલ મારજે કેમ કંપનીમાં છો એટલે એવું છે કાંઈ વાંધો નહીં બરોબર ને હા જો આ ગુલાબી ડાયરા બેઠા આ બાજુ મોટા મોટા બેઠા આ બાજુ બેઠા છે આ બાજુ બધા બેનો બેઠા છે અને આ બાજુ જો 2-4 જણા સદાવાળા બેઠા છે એટલે તમે માતાજીના ગરબા એવા ગાઓ
એટલે તમને મજા આવી જાય, પબ્લિક ને મજા આવી જાય. ખોડિયાર માના, ચાઉન માના, વાસરા દાદાના, મોંગલ માના આવા તમે ગીત ગાઓ ને એટલે તમારી માથે ઘોર થાય, પૈસા ઉડાડે અને મંડળમાં સૂટાની પણ વ્યવસ્થા છે. છે. હા, જો અમારા ભાઈ લઈને બેઠા છે. જો તમારે આ ભાઈ હા એટલે મને મૂકીને વરસતા રહેજો. અને જાજુને પણ ટૂંક સમય લેવાનો છે, સમય ઘણો બધો થઈ ગયો છે. અને ખાસ કરીને મારે આ ભાઈ બા એમને જોરદાર તાળીઓ. સુરત ને? હા. એટલે જો કે મને મૂકીને વરસજો. અને આજ આપણે આખી રાત મોજ જ કરવાની છે. વાલા ઉજાગરા નહીં, જાગરણ કરવાનું છે રામદેવજી મહારાજનું. એટલે બધા મન મૂકીને વરસજો. અને અહીંથી અમે
ઓકે ને હા એમ. વિચાર કરો
પટિયાર બાપુ રાજ બાપુ કીધી પિંગલગઢ નગરી રેઢિયાર બાપુ રાજ કરે. એટલે રેઢિયા રાજા ન હોય. હવે એની ભાઈ નામ રાખ્યું આપણે બે ભાઈ નું લેવા દેવા. લેવા દેવા કાંઈ નહીં, પણ તારા થોડુંક ભૂલ થતી હોય, એકવાર ટ્રાય મારતા આ હીરાન કારખાનું છે, ટ્રાય નો દીકરો છે. એકવાર પૂછતા ને મારે નોકરી વહી જાય. મારે હારે આવી આવવાનું. તમે કોણ? એમી દાદા દાદા તારા ઘરનો હું ને બાપુ બે દાદા વાળો થતો ને ઢીકો મરે ને તો આ આવ્યો જાય. પ્રધાનજી. હા. તારા દાદા. મારો દાદા. તારા બાપુના દાદા. મારા બાપુ ને દાદા. એના દાદા ને એના બાપુના દાદા. ઓહો માય ગોડ, તે તો નિહાણી કરી. મારો દાદા મારા બાપુ ને બાપુ ને બાપુ ને બાપુ ને બાપુ ને એના બાપુ નો દાદો. તું ભાઈ કેદી મારી પેટી લીટો મારી ગયો. એટલે એમ તમે સમજો એ નહીં. તો ગોર દાદા. એમ જો ગોર દાદા સાંજલા કરવા આવશો. જવાનું તો ને. હા. અરે બાપુ તમારા રાજનું નામ આવ્યું, તમારા નામમાં મિસ્ટેક આવે છે. હરકું જાણો? હા પ્રધાનજી, પિંગલગઢ નગરી છે, પટિયાર દાદા રાજ કરે છે. વાવડી જવાનું છે ને અમારું. કહો બાપુ બે જાવ. પિંગલગઢ નગરી છે, અમારા પટિયાર બાપુ રાજ કરે છે. અરે પ્રધાનજી. હા. જો પિંગલગઢ નીકળી હોય ને રાજા પટિયારના રાજો હોય, હા. તો આપના મહારાજાને કહો કે દાદા અંદર આવવાની રજા માંગે. દાદા વાળો ધમા. એટલે ગોર દાદા. એમ કે દાદા અંદર આવવાની મરવાની રજા માંગે એમ. અરે આવવાની કઈ લેવાનો છે બાપુ પણ? લેવાના નથી ભાઈ. બે કાના ભટકાણા હામા હામા. અરે બાપુ કોક દાદા અંદર આવવાની રજા માંગે. હા પ્રધાનજી, રાજ ના હોય તો રાજી પછી જ આવજો, અને રગડતા ભરતા હોય તો શક્તિસિંહ પી અને રવાના કરો. રાત ના આવે તો ખુશી ખુશી આવજો, અને રોકડી આવે તો શીખાબેન લાવો તો મેં લુખેશ લાવો શીખાબેન. રાત ના જોવો તો રોકડિયા રાજ ના હોય તો જ રાજમાં હોય ને. લાવો સમય બતાવો. એ બધું હોય આમાં અત્યારે ક્યાં બતાવો. આ ધોબીમાં આવીને લાગ્યો લાગે. બેહો અમે બાબુ બેઠા રાજમાં પ્લાસ્ટિક ની ખુરશી પર. એ જ આજ સગો નાના કર્મે રાજને પટિયારના શરણમાં ભૂદેવના નમન છે. હા ભૂદેવ, ક્યાંથી આવો છો અને ક્યાં લગી જઈ રહ્યા છો અને શા માટે આવ્યા છો? અરે હા મહારાજા, આજ પોકરણગઢથી આવો છો ને પિંગલગઢ સુધી આવ્યો છું. કોણ કે પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના લીલોડા નાળિયેર લઈને આવ્યો છું મહારાજા. હા ભૂદેવ, નારાયણની વાત કરતા હો તો પોકરણગઢના રાજા જમલ્યાને હોય 20 નહીં પણ 22 વર્ષના વહેલા છે. તે વાત કદાપી નહીં બને. ભૂદેવ, બહાર કાઢો. અરે મહારાજા, અજવેર તો રાજા અજમલની સાથે એમની દીકરી સાથે તમારે શું વેર છે? માટે આ લીલોડા નાળિયેર તમે સ્વીકારી લો મહારાજા. હું કહે છે બાપુ? અરે પ્રધાનજી, ધક્કા મારીને બહાર કાઢો ને. દાદા નીકળો હવે. ક્યાં? હવે ઘેરે નીકળો હવે. એમ થોડો હવાર સુધી જવાનું. બાપુ ના પાડે. માટે આવા અભિમાન મેલી દો. આ લીલોડા નાળિયેર તમે સ્વીકારી લો મહારાજા. અરે પ્રધાન વીરા, રાજમાંથી પ્રતાપને બોલાવો. કાંઈ વાંધો નહીં, બેહી જાઓ. હું હવે દાદા તમે ધમકી મારી દીધી. તમે બ્રહ્મત્યા કરો. આ બ્રહ્મત્યા કરી નાખો, બધું બાપુ લેતો જાઓ સુરત. કહેવાનું હોય કરવાની ન હોય. જોયું બાપુ, આપી દો રજા લ્યો. કેટલો પગાર આપે? 25,000. ખોટો હું બોલું છું. મારે નથી કહો. જાઓ તમારા પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રી ને પ્રતાપના પ્રણામ છે. હા બેટા પ્રતાપ, પોકરણગઢથી ભૂદેવ આવ્યા છે. ટકોરને શ્રીફળ લઈને આવ્યા છે. રાજા અજમલની સુગુણના શ્રીફળ સ્વીકારવાના છે. અરે પિતાજી, એ શ્રીફળ તો કદાપી નહીં સ્વીકારાય. કારણ કે 20 વર્ષથી વેરાઈ આવશે અને 22 વર્ષથી બોલા આવ્યા છે. એટલા માટે શ્રીફળ કદાપી નહીં સ્વીકારાય. અરે બેટા પ્રતાપ, શાંત થાઓ. જો ભૂદેવ બ્રહ્મ હત્યા કરશે તો બ્રહ્મ હત્યા આપણે પિંગલગઢ લાગશે. માટે શાંત થાઓ અને ટકો અને શ્રીફળ સ્વીકારી લો. ભલે પિતાજી. ઓ ભલે પિતાશ્રી લ્યો. બે આયા. તમે કેમ જોવો છો? જોક તો પડે ને. કેમ?
પ્રધાનજી અમારે દીકરી દેવાની છે કે દીપડી થોડી દેવાની છે તમારે દીકરી દેવાની હા. અમારે દીકરો દેવાનો દીપડો નથી દેવાનો આ બધું કેમ આમ છે એ લેવા જો હાથમાં હરિયાણા અરે પ્રધાનજી આપના મહારાજાને કહો કે લીલોડા નાળી ઝીલાઈ ગયા છે હવે કઈ કામ કરે તો કહો કે ભૂદેવને જવાની રજા આપો એ બાબુ લીંબુ સુધારાઈ ગયા છે કઈ કામ જ નહીં લીલોડો નારિયા ધીરાવાઈ ગયા હવે કઈ કામ જ કયો ને કે દાદા ફાંસી ખાવા માંગે અરે પ્રધાનજી ભુદેવને કહો મુહૂર્ત પણ જોતા જાય દાદા મુરત જોઈ નાખો ખારા મારા એમ હા આ પેલા પેલા રે પાના રે ગોજે ભે લખી નાખો એમ અને ગણપતિ દાદાને બેવાડી દેજો હાર્યા ગણપતિ દાદા નો બે તો તમે બે જઈજો આકે સર સહાટી લખવી મહારાજા હા ગુરુદેવ તો લીલુડા શ્રીફળ તમે ક્યાં દેશમાં જિલાયો અરે હા મહારાજા આજ કોણ કે પેગલગઢ નગરી છે ને રાજા પટિયા રાજ કરે છે એમના કોર પ્રતાપ સાથે હું લીલોડા નાળિયેર ઝીલાઈને આવ્યો છું મહારાજા અરે ગુરુદેવ મેં પણ કીધું તું દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ ન જતા તો પછી જવાનું કારણ અરે હા મહારાજા આજ તમારી વાત તો મેં ધ્યાનમાં રાખી મહારાજા પણ આજ જ્યાં મને રજવાડું ગમે ને મને કોવર ન ગમે જ્યાં મને કોવર ગમે ને મને રજવાડું ન ગમે માટે મને આજ પિંગલગઢ નગરી ગમી અને કોવર પ્રતાપ ગમ્યા એ માટે હું લીલોડા નાળિયેરના ઝીલાઈને આવ્યો છું મહારાજા અરે હા ગુરુદેવ તો કઈ તિથિના લગ્ન લાવ્યા છો અરે હા મહારાજા લગ્નના મુહૂર્ત પણ બહુ સારા આવ્યા છે 7મી સોમવાર બીજું તો બધું ઠીક તું કેમ વાહે રહી ગઈ હે વાહે કેમ રહી ગઈ તમને શરમ જેવો છાંટો છે કે નહીં? કાંઈ એવી આ દીકરો પરણાવા આવ્યા છો મને કંકોત્રી આપી હા. જમવાનું કીધું હા મને બોલાવે કેમ ન આવ્યો તને જાણતા કોઈ કહેવા નતો આવ્યો કોઈ નથી આવ્યું તો તું આવી છે માં તમે બધા લક્ઝરી માં આવ્યા 4 માં આવ્યા ટ્રેક્ટર માં આવ્યા હા. જીસીબી માં આવ્યા કોઈ સાયકલ લઈને આવ્યા તું હેમાં આવી સકડામાં આવી
પછી સકડાને ભડાકો થયો અંતે પગી તા હવે તો પગે ભડાકો થયો ને તો વળી સાયકલ લઈને હું પૂગી ગઈ સાયકલ લઈને પગી ક્યાં જોયા હતા ક્યાં જોયા તા એમ હા ગારિયાધારના પુલ ઉપર જોયા તા પુલ ઉપર હું નથી જાતી પુલ હેઠે જાતી હતી અને કાખમાં બાબો હતો બાપો નતો ગોદડાનો ગાફો હતો ઈ અને હાથમાં ડોલ હતી ડબલું હતું ડબલું હા બીજું તો બધું ઠીક બેની મને શંકા જાય છે કે બહુ તને ઓર શંકા જાય છે કોણ ચાચા વરો એવું રહ્યું ને આ શેની શંકા જાય આમ જો હા આપડા વેવાણ કેવા લાગે જળો મળો આમ જો આપડા વહુરાણી કેવા લાગે ખરેખર હું કેવી લાગુ કોઈ ખોટ નહીં ને તારામાં જો તો હું વાંધો છે આમાં આ તારે હાથમાં નહીં નહીં નાકમાં નહીં નહીં. કપાળે નહીં નહીં. આ રાંડીને આવી કે શું બેન રાંડી નથી આવી ઘર સાંડીને આવી છું. એમ? હા તારું નામ શું છે મારું નામ તો ફૂલીબેન અને મારા જીજાજીનું ઈ નામ જીજા ફીજા મને ન ખબર પડે તો તમારા હસબેન્ડ નું નામ હસબન્ડ બસબન્ડ માં ન ખબર પડે તમારા બનેવીનું નામ બનેવી માં ન ખબર પડે એ મારા પટેલ નું નામ પટેલ માં ન ખબર પડે તને વરમાં ખબર પડે હાલો મને વરમાં ખબર પડે બેની મારા વરાય છે તારે વરે છે એટલે વર વાતો ઉપડે હોય ને કહું ધતુરો ઉપડે આમાં હા તારા વરનું નામ શું છે કોઈ વરનું નામ દેતું હોય છે અમે તો દઈ દે તમે દઈ દો અમે તો દઈ દે. બેન મને શરમ પેલી એમાં કાંઈ શરમ નહીં હવે ગઈ બધી બેની કહી દઉં હા હારું ગોત જેવો હારો હા એમ. જે બેની મારી નામ ફૂલી હા મારી નામ ફૂલી અને મારા ધણી નામ બોલ્યો આમ કોઈ ત્યાં રેવા દે ત્યાં તો ગોતતી જ નહીં ને ગોતો મારી નામ ફૂલી અને મારા ધણી નો માં ફૂલો જો બેઠો આ ઓલા કેસરી ઈ મારો વાસ છે કેસરી ટી શર્ટ વાળા છે ઈ ને હા દાખો કાઢો આવા હું લખણ છે કોકને વરના દાંત કાઢો છો એને પણ આવા હું લખણ છે ભલે ગમે એવો ને મને ગમે છે હું કેવું તમારે મૂંઝાવાનું ને આપણે બેન ટીટીયા જેવાનું આપણે બેન બ હાટે જ બોલાવાય હા અને બે મને નોકરી કરવી છે તેની ઈ મ્યુનિસિપાલિટી નું ટ્રેક્ટર ફગ ફગાવે અને તું હું પોતું કરું છું ઘરના અને સાઈડમાં બીજો ધંધો સાઈડમાં હીરા કહે છે કેવા બહુ હીરા ઉતારે છે હા બકરી લીંડિયું ઉતારે હીરા ઉતારે છે તો મારો બનેવી લાખ રૂપિયાનો કેવાય કે તારે 50,000 માં જોતો હોય લઈ જા એ વાલા મોય વાર કોઈ વેચે અને પૈસા મળે તો વેચીએ નાખું અને કાલ બપોર કેળે બીજો ઉભો કરી નાખું તારા વરની વાત ન કરાય મારો કા એક ઘર નથી કઈ આવા તો મેં હાથ ઉલાડ્યા છે મારા વરની વાત ન થાય વાત ન થાય મારો વર તો ભાવનગર હીરા કહો હતો હીરા કહતો એમાં દિવાળીનો મહિનો આવ્યો મહિનો આવ્યો. એમાં રાતથી હીરા ઘસ કર્યા હા. એમાં અંગૂર કટોળ શેક્યું હા. શેકીને આયા પકાળમાં આવ્યું એને કપાળ કહેવાય કે મારો વર તો બેની નાના મરી ગયો પછી હે ભગવાન હવે હું કરવું શું કરવું ઉમરા બાર પગ મુકાય નહીં બીજે જવાય નહીં હા. આબરૂદારની દીકરી દેખાય જ છે મેં તો ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠ વટવાળો લીધો અરે વાલા કોઈ તારે દેર નહોતો દેર નતો પછી મેં જેઠ વટું આવ્યું કાઈ વાંધો નહીં. ઈ જેઠ વટું આવ્યું રોયાએ હીરો હોન્ડા ગાડી લીધી મને કે હાલો જાવી ફરવા હા ગાડી વાળા બેહી જા હું તો હડપ દઈને બેહી જઈ બેની હા હડપ દઈને બેહી જાય ને ઈમાં મેં ખંભે હાથ મૂક્યો હા. અને હું રોયાએ લેવર દીધું અરે અને બીજો હાથ પડખામાં મૂક્યો હા. લેવર માથે લેવર હા. લેવર માથે લેવર એમાં રડિંગ ફૂટાઈ ગયેલા ભટકાના હા એકોની ગટરમાં હીરો હોન્ડા હા. એકોની ગટરમાં મારો જેઠ અને રોડ ઉપર લાંબી લ થઈ જાય અને તાર જેઠ નો મારો જેઠ તો નાના મરી ગયો તો તને વાગ્યું નહીં ખંચી ઊભી થઈ જાય પછી જો મારો વર મરી ગયો આ ઈ મરી. જેઠ વટવાળ મરી ગયો મરી ગયો. પછી ઊંડો વિચાર કરી હા. અને બેની મેં હારા વટવાળ લીધો અરે વાલા મો તને કોઈ મળ્યું નહીં ઈ હારા વટું વાળ્યું હા. અને દિવસના હાડા 12 થયા હા. અને સુવા સુરે બેની હા. પાણી લીધું ન લીધું પીધું ન પીધું લે હાલો
વિશ કરતો ઠીક એ બોલું ગાય નાખ શું ગાવું હવે નથી ગાવું મારે ઓલું પાન બહુ ખાતી તું એક ગાય નાખ ને ચકુડા બહેનો અહીંયા પેલું મંગળ વર્તવાનું છે એક મંગળ ખાલી ન જવા દેતા ભાઈ પેલું મંગળ જે વર્તવાનું છે એના ક્ષેત્ર પ્રમાણે ધ્યાન આપજો હા જોડની અંદર 2000 રૂપિયા આવશે એકવાર જોરદાર તાળી કે બતાવી લ્યો તાળી કો પડી વાહ ભાઈ વાહ તમે ઊંઘમાં છો તમે હા એટલે ભાઈએ કીધું એમ